એકચ્યુઅલીમાં બહુ લોંગ ટાઈમ પછી મેં આજે હેર કટ કરાયા. લાસ્ટ 1.5 કે 2 વર્ષ થયા હશે મેં હેરમાં કોઈ ચેન્જ નહોતો કરાયો કે કોઈ કટિંગ નહોતું કરાયું. જેણે મારા હેર કટ કર્યા છે મારો સ્ટુડન્ટ છે, એનું નામ પ્રીત છે. એ મારી ઓફિસ પર આવે તો ઘણીવાર અમને બધાને કહેતો હોય છે કે તમે આવજો મારા સલૂનમાં તો હું તમારા હેર કટ કરી આપીશ. અને એને બહુ સરસ મારા હેર કટિંગ કર્યા છે. નીચેથી મારા બહુ જ હેર રફ હતા, બધા જ એણે કટિંગ કરીને બહુ સરસ કર્યા છે. યુ શેપમાં છે, આમ પોની વાળે તો બી સરસ લાગે ને હેર છૂટા હોય તો પણ સારા લાગે. બસ વિચાર્યું હતું કે આમ એકદમ જ પ્લાન કરો તો એવું કશું વિચાર્યું નહોતું. ઘણા ટાઈમથી હું વિચારતી હતી કે કંઈક લુકમાં હું ચેન્જીસ લાવું. બહારથી આવતા જ વરસાદ પડતો હતો એટલે હેર થોડાક ફ્રીઝી થઈ ગયા છે. ચોમાસાની સિઝન છે તો ઓબ્વિયસલી ઓફિસથી છૂટવાના ટાઈમે જ વરસાદ પડતો હોય છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સેટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના 10 વાગ્યા છે ને અમે જઈએ છીએ વડોદરા. મારા જેઠ આવ્યા છે યુએસએથી અને આજે સન્ડે છે તો સન્ડેના દિવસે જ પ્લાન સક્સેસફુલ જાય છે અને એ બાને અમારું લોંગ ડ્રાઈવ પણ થઈ જાય. પાર્થ રેડી થઈ ગયા છે, દ્વિજ પણ રેડી થઈ ગયો છે. દ્વિજ અને પપ્પાએ મેચિંગ કર્યું છે, વ્હાઈટ કોમ્બિનેશન. ઊંચી મેં પોની વાળી દીધી કારણ કે ગરમી બહુ છે, આટલો વરસાદ પડે છે હોવા છતાં પણ એટલે હેર છૂટા મારે નથી રાખવા, ભલે નાના હેર થઈ ગયા હોય મારા. બસ હવે બધું રેડી કરી દીધું છે. દ્વિજ માટે બેગ પણ પેક કરી દીધી. હવે ઘરને હું લોક મારીને હવે અમે નીકળીશું વડોદરા જવા માટે. અમે હાઈવે પર આવીએ એટલે દ્વિજ ઓલવેઝ એના પપ્પાને એવું કે પપ્પા સ્પીડમાં ગાડી ચલાવો, ફાસ્ટ ચલાવવાની મજા આવે. અને કોમ્પિટિશન કરતો હોય કે આજે આગળ જે પેલી ગાડી ચાલે છે ને એને પાછી પાડો. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીં હાઈવે પર જગ્યા બહુ મસ્ત છે એટલે વચ્ચે અમે ગાડી ઊભી રાખી છે રીલ બનાવવા માટે. રીલ તો બનાવવી જ પડે, બંને સ્માર્ટી હીરો. વચ્ચે રસ્તામાં હાઈવે પર સરસ મકાઈ મળતી હતી. હવે ચોમાસામાં તો મસ્ત વરસાદ જેવું વાતાવરણ હોય એટલે મકાઈ ખાવાની મજા આવે. હવે દ્વિજને છે ને કે એનો મારી સામે જોઈ રહ્યો છે અને ભૂખ લાગી છે અને ખાવી છે મકાઈ. એ રાહ જોઈ રહ્યો છે કે ક્યારે હું વિડીયો બનાવી દઉં અને એને ખાવા માટે આપું. પણ હમણાં થોડી ગરમ છે અને ઠંડી થાય પછી એને આપું ખાવા માટે. ઓકે, ગરમ ખાવી છે પછી દજે જઈશ તો. શું બોલ્યો? ગરમ છે ને, કહ્યું તું મેં તને. ફૂંક માર. આ ઉંદેડાની જેમ ચીકુએ ખોતરી નાખ્યું છે. પેટ ફૂલ થઈ ગયું. હવે મને આપી દેશ કે હવે તું ખાઈ જા. અમે અહીંયા વડોદરા મોટી મમ્મીના ઘરે આવી ગયા. અમે 10 વાગ્યાના નીકળ્યા છે. અત્યારે 1:45 થવા આવ્યા અને અમે પહોંચ્યા છે કારણ કે હાઈવે પરથી આવ્યા તો હાઈવે પર બહુ જ ભીડ હતી. કંટાળી ગયા અમે. વિડિયો ચાલુ કર્યો, ફોટો લેવાનો
ગીઝર તો હજુ કરીએ. દ્વિજ અને કર્મ બંને સરખે સરખા ભેગા થાય એટલે ઘરમાં બૂમો જ પાડે, એટલે ગજવાઈ જાય આખું ઘર. ખબર પડી જાય કે બે નાના છોકરાઓ અહીંયા ઘરે આવ્યા છે ને રમે છે. બહુ જ બધું જમવાનું હતું અને જમવાની તો મજા જ આવી ગઈ. ચાઇનીઝ, દાલ બાટી, પુલાવ, પાણીપુરી, વાવ. અત્યારે ચોમાસુની સિઝન છે એટલે ચોમાસામાં ભેજવાળું વાતાવરણ વધારે પડતું હોય છે, તો એના લીધે છે ને સ્કિન આપણી ઓઇલી વધારે દેખાય છે. અને ઓઇલી સ્કિનવાળાને તો બહુ જ પ્રોબ્લેમ થાય છે. એના લીધે પિમ્પલ્સ ને એકેન ફેસ ઉપર એટલા બધા વધી જાય છે અને એના લીધે ફેસ આખો ડલ લાગે છે. અને મને સૌથી વધારે પ્રોબ્લેમ આ ચોમાસા સિઝનમાં જ થાય છે. તો એનું સોલ્યુશન માટે હું શું કરું છું કે મારા ઘરે મુલતાની મીટી અને ચારકોલ પાવડર છે, એ હું ફેસ ઉપર લગાડું. એટલે એ બે વસ્તુ શું કરે કે આપણા ફેસ ઉપર જે વધારાનો જે ઓઇલ એક્સેસ જે થતું હોય એને ઓબ્ઝર્વ કરી દે. એટલે 10-15 મિનિટ માટે એ બંનેનો લેપ હું ફેસ ઉપર લગાડું, પછી ડ્રાય થઈ જાય પછી ફેસ વોશ કરી દઉં. એટલે સ્કિન ઉપર જે વધારાનો ઓઇલ હશે ને એ નીકળી જશે, એનું રિઝલ્ટ તમને મળી જશે. આ હું તમને બતાવું છું કે હું કેવી રીતે ફેસ ઉપર લગાડું છું અને કઈ કંપનીનું મારી પાસે મુલતાની મીટી અને ચારકોલ પાવડર છે. આવી રીતે મુલતાન મીટી અને ચારકોલ પાવડર મિક્સ કર્યું છે. હવે પાણીમાં મિક્સ કરી લઈશ પ્રોપરલી. ગુલાબજળ પણ યુઝ થાય. હવે મને અત્યારે ગુલાબજળ મળતું નથી એટલે પાણીનો યુઝ કરીશ. ફેસ ઉપર મેં આવી રીતે લગાવી દીધું છે. હવે 10-15 મિનિટ માટે હું રાખીશ. 15 મિનિટ પછી ફેસ ઉપર સુકાઈ ગયું છે. હવે હું ફેસ વોશ કરી લઈશ. વિડીયો થોડો દૂરથી લઉં, નજીકથી લઈશ તો હું ભૂત જેવી લાગીશ. આ ફેસ વોશ કર્યા પછીનો મારો ફેસ છે, એકદમ નીટ એન્ડ ક્લીન. ચારકોલ પાવડર અને મુલતાની મીટીનો ફેસ પેક લગાવ્યા પછી તમને રિઝલ્ટ બહુ સરસ મળશે અને તમે એવરી 15 ડેઝ તમે કરી શકો. એનાથી રિઝલ્ટ તમને ફેસ ઉપર જોવા મળશે જ અને બહુ સારું રહેશે. એને સ્કિન બહુ સરસ રહેશે એનાથી અને નેચરલી છે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. હેર કટિંગ કરાયા પછી અમે વડોદરા ગયા અને ચોમાસાની ઋતુ તો હાઈવે પર બધું ખુલ્લું હોય તો રીલ બનાવવાની અમને મજા આવી ગઈ. પછી બક્કઈ ખાધી અમે, પછી ત્યાં આગળ અમે બધા ભેગા થયા અને આવતા અમે ચાઇનીઝ ખાધું. ચાઇનીઝ મારું ફેવરેટ, એટલે એવરી ટાઈમ અમે મોટી મમ્મીના ઘેર વડોદરા જઈએ તો ચાઇનીઝ તો હું ખાઉં જ અને મને બહુ જ ભાવે છે. એટલે આજનો દિવસ અમારો બહુ જ સરસ ગયો. એ તમે આ બ્લોગમાં જોયું જ હશે. તો તમને કેવો લાગ્યો મારો આ બ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.